वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. છેલ્લે આપણે 7 મેના 64 પદી ગ્રંથના 24મા પદની સમાપ્તિ કરી હતી અને ત્યારે મેં સૌને નિવેદન પણ કર્યું હતું કે પૂજ્ય પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ બેંગ્લોરના આંગણે 7 દિવસ માટે પધારે છે, તો એમના દર્શન સમાગમનો લાભ લેવામાં કદાચ સમય નહીં મળે, તો 7 દિવસના માટે મહિમાનો મહિમા પ્રવચન માળાનું પ્રવચન રેકોર્ડ થઈ શકશે નહીં. પરંતુ ગઈકાલે પૂજ્ય મહંત સ્વામી મહારાજે અહીંથી બેંગ્લોરથી ચેન્નાઈ જવા માટે વિદાય લીધી. હવે આજથી આપણે આ મહિમાનો મહિમા પ્રવચન માળામાં 64 પદીના 25મા પદમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સાથે સાથે જણાવવાની ઈચ્છા થાય છે કે 7 દિવસ દરમિયાન આ તમામ નાના મોટા બાય બાય સર્વે હરિભક્તોને યાદ કરીને પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના દર્શનનો, સમાગમનો, સત્સંગનો, સેવાનો, આશીર્વાદનો લાભ લીધો છે. અને છેલ્લે સુવર્ણ તુલામાં જ્યારે વ્યક્તિગત રીતે સ્વામી બાપાના દર્શન માટે હું સ્ટેજ ઉપર ગયો ત્યારે માત્ર 2 વાક્યની અંદર પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરી હતી કે મને એકલાને નહીં, પરંતુ નાના મોટા તમામ સંતો હરિભક્તોને ભગવાન સ્વામિનારાયણની ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની દ્રઢતા થાય એવા આશીર્વાદ આપો. અને સ્વામીએ રાજીપો બતાવી આશીર્વાદ પણ આપ્યા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું છે. આ પ્રવચન માળામાં વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં એ લિંક બેસશે ત્યાં આગળ મહંત સ્વામી મહારાજે આપેલો લાભ, કથામૃતના શબ્દો, એમની જીવન ભાવના, એમની આધ્યાત્મિકતા અને એમની જે મહાનતા, સાધુતા, સહનશીલતા, પરોપકારિતા, કલ્યાણ ભાવના, જેના દર્શન અમને 7 દિવસ માટે થાય એનું વર્ણન અને નિરૂપણ કરતો રહીશ. આજે આપણે 64 પદીના 25મા પદમાં પ્રવેશ કરીએ છીએ, જેમાં મહિમાના પદો આવે છે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હાર જોરે, કરી જતન દિવસ રાત સુતા, બેઠા એ સંભાર જોરે, સાચો મળ્યો છે સતસંગ અંગે, અચળ કરી રાખજો રે, રખે ચડે બીજાનો રંગ એવો, ડાપણ દૂર નાખજો રે, લઈ બેઠા છો મોટો લાભ પેટી, પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ઉગત ડાબ માની, લેજો એ મર્મને રે,
આજ પામ્યા છો આનંદ વામ્યા દારૂણ દુઃખ ને રે, એમ કહે નિષ્કુળાનંદ રખે, મુકતા એવા સુખ ને રે. આ મહિમાના પદોની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને જાગ્રત કરે છે, વિચારતા કરે છે અને ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો જે અતિ અપાર મહિમા છે એની જે આપણને પ્રાપ્તિ થઈ છે એનો આપણને ખ્યાલ નથી હોતો. આપણે આપણી મનધારી રીતે અથવા તો પછી જે દ્રષ્ટિએ કરીને મહિમા સમજવો જોઈએ, જેટલી માત્રામાં મહિમા ભળવો જોઈએ એ ભેળવ્યા વગર, મહિમા સમજ્યા વગર આપણે માળા કરતા હોઈએ છીએ, પૂજા કરતા હોઈએ છીએ, દર્શન કરતા હોઈએ છીએ, સેવા સત્સંગ સાધના કરતા હોઈએ છીએ. અને એટલા માટે આવા મહાન વૈરાગ્યમૂર્તિ સંતો, પરોપકારી સંતો આપણને ટકોર કરે છે, જાણપણું આપે છે, અંતરદ્રષ્ટિ કરાવે છે, દિશા આપે છે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજો રે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા એ સંભાળજો રે. નિષ્કુળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. અને એટલા માટે પોતે એક કેફની અંદર, મસ્તીની અંદર, અલમસ્તાઈની અંદર, ખુમારીની અંદર અસ્મિતા સાથે ભગવાન સ્વામિનારાયણના મહિમાનું ગાન કરીને આપણને કહે છે કે હવે આપણને જે ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના છે, બહુ મોટી વાત મળી છે. એ આપણા હાથમાંથી ચાલી ન જાય અને આપણે એમને ગુમાવી ન બેસીએ. હાથમાં ચિંતામણી મળી, પારસમણી મળ્યો, કોઈ આપણી આંખમાં ધૂળ નાખીને ચોરી ન કરી જાય, હડપ ન કરી જાય, અથવા તો આપણા સ્વભાવ, પ્રકૃતિ, દેહાભિમાન વગેરે દોષોના કારણે આવી મહાન વાત મળી છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ સાક્ષાત મળ્યા છે, એને આપણે ગુમાવી ન દઈએ, એનું જાણપણ રાખવાની જરૂર છે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો રે. આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને, આંખો બંધ કરીને, મનના સંકલ્પ, વિકલ્પ અને વિરામ પમાડીને વિચાર કરીએ કે છેલ્લા ઘણા વર્ષોથી આપણે સત્સંગની અંદર છીએ અને ભગવાન સ્વામિનારાયણની અને ગુરુહરિની આજ્ઞા પ્રમાણે આપણે નાની મોટી સાધના કરીએ છીએ. એમાં મહિમાનો વિચાર કરીએ છીએ ખરા? જેના હું દર્શન કરી રહ્યો છું એ ભગવાન સ્વામિનારાયણ કોણ છે એવો વિચાર મને આવે છે. જેની માળા કરું છું એ ભગવાન સ્વામિનારાયણનો શું મહિમા છે એનો વિચાર આપણને આવે છે. જેની આજ્ઞા પ્રમાણે નિયમ ધર્મનું પાલન કરું છું એ ભગવાન સ્વામિનારાયણ કોણ છે એનો વિચાર આપણને આવે છે. જેની ભક્તિ કરું છું, જેની ઉપાસના કરું છું, જેનું ભજન કરું છું, અરે જેના નામની કંઠી આપણા ગળામાં છે અને જેના નામનું આપણે જબાન દ્વારા ઉચ્ચારણ કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ કોણ છે એનો વિચાર ક્યારેક કરીએ છીએ ખરા? નથી કરતા. અને એટલા માટે બીજી પંક્તિમાં કહો કે કરી જતન દિવસ રાત, સૂતા બેઠા એ સંભાળજો રે. હરતા ફરતા, નાતા ધોતા, દરેક ક્રિયાની અંદર આપણે આ વિચાર કરવાની જરૂર છે. મોટા મોટી ખામી આપણા સાધનાના માર્ગની અંદર હોય તો મહિમાનો અભાવ, અને મહિમા છે તો બધું જ છે, અને મહિમા નથી તો કશું નથી. મહિમા નથી તો ભગવાનના ચરણ કમળ પકડીને બેઠા હોઈએ, અરે એમનો અભયહસ્ત આપણા માથા ઉપર
રખાયેલો હોય એ ભગવાન સ્વામિનારાયણ આપણને ખુદ પ્રસન્ન થઈને પોતાના થાળનો પ્રસાદ આપતા હોય તો પણ આપણને એનો આનંદ નહીં આવે, કારણ કે આપણને મહિમા નથી, મહિમાનો અભાવ છે. કે મારા માથા ઉપર કોણે હાથ મૂક્યો છે, મારા ગળામાં કોની કંઠી છે, મારી જબાન ઉપર કોના નામનું રટણ અને સ્મરણ થાય છે, હું કોનો સેવક છું, કોનો ઉપાસક છું, કોનો ભક્ત છું, કોની ભક્તિ કરું છું, એ વિચાર નથી, અભાવ છે મહિમાનો. અને એટલા માટે આપણને આનંદ નથી આવતો. એટલા માટે કહું કે કરી જતન દિવસ રાત, સૂતા બેઠા તે સંભાળીએ રે. દરેક ક્રિયાની અંદર આનો વિચાર કરવાની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણના મહિમાનો વિચાર કરીને, અને એટલા માટે નિશ્ચયની સામે એમને વિશેષણ આપવામાં આવ્યા કે મહારાજે કોઈ નિશ્ચય કરીને કલ્યાણ, ચોક્કસ નિશ્ચય કરીને કલ્યાણ થાય છે, પરંતુ નિશ્ચય કેવો? મહિમા અને જ્ઞાને સહિત નિશ્ચળ હોય. ભગવાન પુરુષોત્તમ નારાયણનો જે મહિમા છે, મહિમા સહિતનો નિશ્ચય હોય. ખાલી આપણે ભગવાન બોલીએ, પરંતુ ભગવાન કોણ, ભગવાનનો શું મહિમા, એનો આપણને ખ્યાલ ન હોય તો આપણું મન એમાં સંલગ્ન નહીં થાય, એનો આનંદ આપણને નહીં આવે, સંસારના વિષયોમાંથી આપણી વૃત્તિ પાછી નહીં વળે, આપણને સૌના દાસ થવાનું મન નહીં થાય. મહિમા સમજાયો હોય તો બધું જ થઈ શકે છે, શક્ય બને છે. મહિમાનો અખંડ વિચાર. મહારાજ એટલા માટે કહો કે મહિમાની ખટાઈ ચડવી જોઈએ. વચનામૃતની અંદર મહારાજે કહ્યું કે કોઈ એવો યુવાન હોય અને એના દાંત અને દાઢ બહુ મજબૂત હોય, આખી કાચી સોપારી પોતાના મોઢામાં મૂકીને કડકડ ચાવી શકે એવા મજબૂત દાંત વાળો હોય, પરંતુ એને આંબલીના કાતરા ખવડાવ્યા હોય, લીંબુ ચૂસાવ્યા હોય, પેટ ભરીને લીંબુ ચૂસાવ્યા હોય, પેટ ભરીને ખાટા આંબલીના કાતરા ખવડાવ્યા હોય, અને પછી એને ફૂલકા રોટલી આપવામાં આવે જમવા માટે તો પણ ચાવી ન શકે. અરે રાંધેલો ભાત પણ ન ચવાય, કારણ કે એના દાંત અને દાઢ અંબાઈ ગયા છે. એ મહારાજે કોઈક મહિમારૂપી ખટાઈ ચડી હોય તો પછી એના ઇન્દ્રિયો અંતરકરણ ક્યારેય પણ દુનિયાના વિષય તરફ લલચાય નહીં, લોભાય નહીં, લેવાય નહીં. અને એટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યની અંદર લખ્યું છે, ભોજન કેમ તેને ભાવશે, જેણે ખાધા કોઠા કરી ખાત, ઉપર ખાધી આંબલી, જેણે અંબાઈ ગયા છે દાંત, વિષય કોઠામાં વૃત્તિ વળગી, અહમ મમતા રૂપ ખાધી આંબલી, તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કેશે સાકર ને ભલી. ભોજન કેમ તેને ભાવશે, જેણે ખાધા કોઠા કરી ખાત. એ કોઠા ખાધા, આંબલીના કાતરા ખાધા, કાગદી લીંબુ ચૂસ્યા, દાંતો અને દાઢ અંબાઈ ગયા, રાંધેલો ભાત નહીં ચાવી શકે, સાકર અને ગોળના મીઠાશનો સ્વાદ નહીં લઈ શકે. એમ અહીંયા આગળ પણ મહિમાનો વિચાર હંમેશા માટે કરવાની જરૂર છે. મહિમા છે, પાયો છે. મહિમા દ્વારા જ આધ્યાત્મિકતાનો ઉદય થાય છે. કરી જતન દિવસ રાત, સૂતા બેઠા તે સંભાળજો રે. જાગતાની સાથે વિચાર આપણને આવવો જોઈએ કે આજે ભગવાન સ્વામિનારાયણનો હું ભક્ત છું, મને કેવી પ્રાપ્તિ થઈ છે. અનંત કોટી બ્રહ્માંડની અંદર કોઈને પણ પ્રાપ્તિ ન થાય એવા ભગવાન સ્વામિનારાયણ મને સાક્ષાત મળ્યા છે, ગુણાતીત સંત દ્વારા મળ્યા છે. અહો અહો ભાવ રહ્યા કરે. આ 7 દિવસના પૂજ્ય મહંત સ્વામી મહારાજના બેંગ્લોરના રોકાણ દરમિયાન એમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો એમના દીક્ષા દિવસે કે યોગીજી મહારાજની સાથે ઘણા વર્ષો સાથે રહ્યા, તમને
ઘણા બધા પ્રસંગો એમના સાનિધ્યમાં બન્યા છે. બધા તમામ પ્રસંગોની અંદર વધારે આપને સ્મરતો હોય, યાદ આવતો હોય અને એ સ્મરણ કરવાથી વધુ ને વધુ આનંદ આવતો હોય એવો પ્રસંગ અમને કહો. ત્યારે મહંત સ્વામી મહારાજે કહેલું કે યોગી બાપાના બધા પ્રસંગો દિવ્ય છે, અલૌકિક છે, આનંદકારી છે, સુખકારી છે, ત્રિવિધ તાપને ક્ષમાવા વાળા છે. પરંતુ એક પ્રસંગ મને બરાબર રોજ યાદ કરવાનું મન થાય આણંદની અંદર. પૂજ્ય યોગીજી મહારાજ વર્ષો પહેલા પધારેલા ઘનશ્યામચરણ સ્વામીના પિતાજીને ત્યાં, અને ઘરની અંદર કેરીનો ઢગલો પડ્યો હતો. અને તે વખતે બાપા સાથે પૂજ્ય મોટા સ્વામી પણ હતા અને એ કેરીનો પ્રસાદ હતો. અને એ વખતે મોટા સ્વામી કેરી ઘોળીને જમવાની શરૂઆત કરીને તે વખતે યોગી બાપાએ વિચાર કર્યો કે ઘોળવું કઈ રીતે, ખાવી કઈ રીતે, રસ કેવી રીતે લેવો. પરંતુ યોગીજી મહારાજ પોતે પોતાની રીતે આમ ઘોળવા ગયા તો નીચેથી ગોટલો બહાર નીકળી ગયો અને રસ આજુબાજુ વેરાયો. આ દ્રશ્ય જોયું ત્યારે મોટા સ્વામીએ તરત ટકોર કરી, કોઈ દિવસ કેરી ખાધી છે? આવી રીતે કેરી ન ઘોળાય. તમે તમારા એક હાથનો અંગૂઠો ઉપરના ડીટીયા ઉપર રાખી દો, પછી ધીરે ધીરે ઘોળો. ડીટીયું તોડવાનું નહીં, ગોળાઈ જાય પછી ડીટીયું તોડીને પછી ચૂસવાનું. અને યોગીજી મહારાજે ફરીથી એમના કહેવા પ્રમાણે બીજી કેરી લીધી, ડીટીયા ઉપર હાથ રાખ્યો અને ઘોળવાની શરૂઆત કરી. અને એવું જોરથી ઘોળાઈ ગયો કે ગોટલું ઉપરથી ઉડીને સીધું મોટા સ્વામીના ગાતરિયા ઉપર રસ સાથે પડ્યું. અને એ મોટા સ્વામી અકળાયા કે આખો દિવસ, આખી જિંદગી તમે ઉપવાસ જ કર્યા લાગે, કોઈ દિવસ કેરી ખાધી જ નથી લાગતી. અને એટલી બધી રમૂજ થયેલી કે આ જે એક મનુષ્ય ચરિત્ર જેવું દેખાતું દ્રશ્ય મારા માટે અનમોલ સંભારણું છે. આ યાદ કરું ને આનંદના ફુવારા છૂટે છે. આનંદના ફુવારા એટલા માટે અમને છૂટે છે કારણ કે એ પોતે યોગીજી મહારાજને માત્ર સાધુ તરીકે નહોતા જાણતા, સદાચારી પવિત્ર સાધુ તરીકે જ નહોતા જાણતા અને હજારો લોકોના ગુરુ તરીકે જ નહોતા જાણતા, પરંતુ મહંત સ્વામી મહારાજ પોતે યોગીજી મહારાજને સાક્ષાત ભગવાન સ્વરૂપ માનતા હતા કે આના રોમે રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થઈને રહ્યા છે. તો આવું એક સામાન્ય દેખાતા ચરિત્રની અંદર કેટલો દિવ્ય ભાવ છે, અહોભાવ છે, આનંદ થયા કરે. સૂતા બેઠા તે સંભાળજો રે, એને હંમેશા માટે યાદ કરવાની જરૂર છે. લીલા ચરિત્ર સંભાળવાની વાત મહારાજે કરી વચનામૃતની અંદર. ભગવાન પ્રગટના ચરિત્રો એમના યોગની અંદર જ્યારથી આવ્યા હોય ત્યારથી આપણને ઘણી વખત દબ્બો આપ્યો હોય, પ્રસાદ આપ્યો હોય, આશીર્વાદ આપ્યા હોય, આપણને બોલાવ્યા હોય, આપણા સુખ દુઃખના પ્રસંગોની અંદર પત્રો દ્વારા આશીર્વાદ આપ્યા હોય, આપણને કોઈ સેવા કરવાની આજ્ઞા કરી હોય, આપણી સામું નજર માંડીને જોયું હોય, આંખમાં આંખ મિલાવીને આશીર્વાદ આપ્યા હોય, આપણા પરિવારના સભ્યોને આશીર્વાદ આપ્યા હોય, ઘણા પ્રસંગો આપણને જેના દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ છે એવા ગુણાતીત સંતની સાથે બનેલા હોય એનું સ્મરણ કરવાની જરૂર છે. વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર વગેરે તમામ ગહન ગ્રંથોના મંત્રો કદાચ આપણે કંઠસ્થ ભલે ન કર્યા હોય અને કંઠસ્થ કર્યા હોય અને કદાચ ભૂલાઈ ગયા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમને કદાચ વચનામૃત આખું કંઠસ્થ કર્યું ન હોય, સ્વામીની વાતો ન આવડતી હોય, ભક્ત ચિંતામણીની પંક્તિઓ યાદ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આપણી સાધના અત્યારે વર્તમાન સમયની અંદર માત્ર એટલી જ છે, કલાપીની પંક્તિ યાદ આવે અને કહ્યું એણે, ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. કદાચ તમે વચનામાં સ્વામીની વાતો, ભક્ત ચિંતામણી, નિષ્કળાનંદ કાવ્ય,
ઘણા ઘણા આધ્યાત્મિક ગ્રંથો ગીતા, ભાગવત, ઉપનિષદ કંઠસ્થ કર્યા હોય અને ઉંમરના કારણે, કોઈ બીમારીના કારણે કદાચ એ બધું ભૂલાઈ જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ન જોયું છો બને, જોયું ન જોયું છો બને, પ્રભુ એક યાદી આપની. આવા ગુણાતી સંત દ્વારા ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ છે. આ 7 દિવસના મુકામ દરમિયાન કદાચ કોઈ સંતની સામે, કોઈ હરિભક્તની સામે સ્વામીએ મીટ માંડીને જોયું હોય કે ન જોયું હોય, કદાચ રહી ગયું હોય જોવાનું, મળવાનું રહી ગયું હોય, આશીર્વાદ આપવાના રહી ગયા હોય, મુલાકાત થઈ હોય કે ન થઈ હોય, ભોજનના દર્શન થયા હોય કે ન થયા હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. જોયું ન જોયું છો બને, પ્રભુ એક યાદી આપની. જો એક જ યાદી આપની હંમેશના માટે આપણા માનસ પટ ઉપર અંકિત થયેલી હોય, આપણને યાદ આવ્યા કરે, યાદ આવ્યા કરે, યાદ આવ્યા કરે, યાદ આવ્યા કરે, તે સાધના છે. અને યાદ ક્યારે આવશે કે જ્યારે આપણને એમનામાં હેત થશે, જ્યારે આપણને જેમ છે તેમ એમનો મહિમા સમજાશે, ત્યાર પછી એનું સ્મરણ થશે, અખંડ સ્મરણ થયા કરશે. એમને છોડવાનું, એમને ભૂલવાનું આપણને ક્યારેય મન નહીં થાય. નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે આપણને સમજાવે છે 64 પદીની અંદર કે માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો રે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા એ સંભાળજો રે. સ્મરણ કરતા રહો, ભગવાનના પ્રગટ સ્વરૂપનું સ્મરણ કરવું, ચરિત્રોનું સ્મરણ કરવું, આશીર્વાદનું સ્મરણ કરવું, એમના પ્રવચનોનું સ્મરણ કરવું, એમના ઉપદેશના બોધ વાક્યો છે એનું સ્મરણ કરવું, એ આપણી સાધના છે. ને એને ભક્તિ કહેવામાં આવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ હો સ્મરણમ, સ્મરણ ભક્તિ છે. શબરીબાઈએ પોતાના જીવનની અંદર સ્મરણ ભક્તિ કરી છે. વહેલી સવારના ઉઠીને પોતે ભગવાન રામના નામનું રટણ કરતી કરતી જંગલમાં જ્યાં જ્યાં પાકેલા બોરા હોય તે વીણી, એને લાવી દળિયામાં ભરી, પોતાની કુટિયાના આગળના ભાગ ઉપર પોતાની આંખ ઉપર બંને હાથ રાખી ઝીણી આંખો કરી રસ્તા ઉપર મીટ માંડતી અને વિચાર કરતી કે મારા ગુરુજી માતંગ ઋષિએ મને આશીર્વાદ આપ્યા છે કે બેટા તારે ત્યાં એક દિવસ રામ આવશે. મારા ગુરુજી ક્યારેય પણ ખોટું ન બોલે, એ વચન સાચા પડવાના પડવાના ને પડવાના. આજે તો આવશે જ, આજે તો આવશે જ, આજે તો આવશે જ. એ પાકેલા બોરાનો દળિયો પોતાના હાથમાં રાખીને રામના સ્મરણ સાથે પ્રતીક્ષા કરતી રહી. અને કહેવાય છે કે રામના સ્મરણ સાથે પ્રતીક્ષા કરતા કરતા એ શબરીબાઈનું આયુખું પૂરું થવાની તૈયારીમાં વૃદ્ધત્વ આવી ગયું. છતાં પણ એમણે સ્મરણનો ત્યાગ ન કર્યો, ધીરજનો ત્યાગ ન કર્યો, પ્રતીક્ષાનો ત્યાગ ન કર્યો. અને સ્મરણ ભક્તિના કારણે ભગવાન રામ પોતે એને જવાનો રસ્તો અને દિશા જુદા હતા, એને પલટાવીને પોતાના પરમ ભક્ત સ્મરણ ભક્તિ જેના જીવન સાથે વણાયેલી છે એની પાસે આવીને એના એઠા બોર જમા છે. આજે આટલા વર્ષો પછી પણ આપણે યાદ કરીએ છીએ, કારણ કે એના સાધનાના પાયાની અંદર સ્મરણ ભક્તિ હતી, મહિમા હતો, વિશ્વાસ હતો, ધીરજ હતી, શ્રદ્ધા હતી અને પ્રતીક્ષા હતી. તો ભગવાન પોતે દોડતા દોડતા આવ્યા. અને પૂજ્ય મહાન સ્વામી મહારાજે ગઈકાલે જ પોતાના પ્રવચનની અંદર વાત કરી કે ભગવાન આપણી પાસે આવે ક્યારે કે આપણામાં એ પ્રકારના ધીરજ હોય, શ્રદ્ધા હોય, મહિમા હોય, ભક્તિ હોય, એમનામાં વિશ્વાસ હોય તો આપણે ભગવાનને બોલાવવાની જરૂર નથી. ભગવાનથી આપણે કદાચ કરોડો માઇલ દૂર હોય તો પણ તમને એવું ફિલિંગ થશે, અનુભવાશે કે ભગવાન તમારી સાથે છે, સાથે છે અને સાથે જ છે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. ભગવાન સ્વામિનારાયણને, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે અમારી સાધનાના પાયાની અંદર આ જે મહિમાનો અભાવ છે એ મહિમા દ્રઢપણે અમને સિદ્ધ થાય એવી અમારા સૌના ઉપર કૃપા દ્રષ્ટિ કરો. સૌને જય સ્વામિનારાયણ,
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.